દેશમાં સીએ લાગુ કરવાને લઈ કેન્દ્રીય મંત્રી શાંતનુ ઠાકુરનો મોટો દાવો। બંગાળના કાર્યક્રમ સમયે કહ્યું, ગેરંટી આપી રહ્યો છું, 7 દિવસમાં સીએ થશે લાગુ। ચૂંટણી પહેલા કમલમમાં ફરી વેલકમ પાર્ટી। પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરિયા, બાલકૃષ્ણ પટેલ અને કોંગ્રેસના પૂર્વ હોદ્દેદારો બળવંત ગઢવી, ઘનશ્યામ ગઢવી સમર્થકો સાથે કરશે કેસરિયા। વડોદરામાં બોટ દુર્ઘટના કેસમાં હાઈકોર્ટમાં આજે સુનાવણી। ગૃહ વિભાગ રજૂ કરી શકે છે રિપોર્ટ। પરેશ શાહ, વત્સલ શાહ લેગ ઝોનનું સંચાલન કરતા હોવાનો ખુલાસો। જૂનાગઢમાં તોડકાંડનો માસ્ટર માઇન્ડ તરલ ભટ્ટ વિદેશ ફરાર થયાની આશંકા। લુકઆઉટ નોટિસ ઇસ્યુ થઈ શકે છે। બેંકોના અધિકારીઓની પણ સંડોવણીની શક્યતા। સુરત સિવિલના તબીબના મોતને લઈ તપાસ કમિટીના રિપોર્ટમાં રેગિંગના આરોપ ફગાવાયા। કમિટીએ 15 દિવસમાં રિપોર્ટ બનાવી ગાંધીનગર મોકલ્યો। કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ઉછાળા સાથે ખુલ્યું ભારતીય શેર બજાર। સેન્સેક્સમાં 600 અને નિફ્ટીમાં 190 પોઈન્ટનો ઉછાળો।